નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન ચેપ્ટરમાં પાર્ટ 1નો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ, જેમાં આપણે ખેત પદ્ધતિઓ જોઈ હતી, જેમાં આપણે ભૂમિને તૈયાર કરવી, ખેડાણ કરવું, જમીનને પોચી બનાવી, એની અંદર કેટલાક ખાતર ઉમેરવા, એ બધા વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે એના આગળની કેટલીક પદ્ધતિઓનો આપણે અભ્યાસ અહીં કરીશું. તો ચાલો જોઈએ. પાર્ટ 1માં આપણે ખાતર વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ, જેમાં આપણે કૃત્રિમ અને કુદરતી ખાતર વિશે શીખ્યા. હવે એના રિલેટેડ એક પ્રવૃત્તિ આપણે કરીશું, જેમાં મગ અથવા ચણાના દાણાને લઈને અંકુરિત કરો. તેમાંથી સમાન કદના 3 પ્રાંકુરને પસંદ કરો. હવે 3 પ્યાલા અથવા તેના જેવા પાત્રો લો અને તેના પર A, B અને C નિશાની કરો. પ્યાલા A માં થોડીક માટી લઈને તેમાં થોડુંક છાણિયું ખાતર ભેળવો. પ્યાલા B માં સમાન માત્રામાં માટી લઈને તેમાં થોડુંક યુરિયા ઉમેરો અને પ્યાલા C માં કંઈ પણ ઉમેર્યા વિના સમાન માત્રામાં માટી લો. હવે દરેક પ્યાલામાં સમાન માત્રામાં પાણી ઉમેરીને પ્રાંકુરને રોપી દો અને તેને સુરક્ષિત સ્થાન પર મૂકી દો અને દરરોજ પાણી આપો. 7 થી 8 દિવસ પછી તેની વૃદ્ધિનું અવલોકન કરો. હવે અવલોકન કરતા શું જણાય છે આપણે જોઈએ. અવલોકન કરતા જણાશે કે પ્યાલા એમાં જેમાં આપણે છાણિયું ખાતર ઉમેર્યું હતું તેમાં છોડની વૃદ્ધિ સામાન્ય થઈ છે, જ્યારે પ્યાલા B જેમાં યુરિયા ખાતર ઉમેર્યું હતું તેમાં છોડની વૃદ્ધિ સૌથી વધારે થઈ છે, જ્યારે પ્યાલા C જેમાં છોડની વૃદ્ધિ નહિવત થઈ છે. આવું કેમ થયું? તો ચાલો જાણીએ. તો કૃત્રિમ ખાતર નાખેલા છોડની વૃદ્ધિ એટલા માટે સૌથી વધારે થઈ કારણ કે કૃત્રિમ ખાતર એવા રસાયણો છે જે ચોક્કસ પોષક દ્રવ્યોથી સમૃદ્ધ હોય છે. કૃત્રિમ ખાતરનું ઉત્પાદન કારખાનામાં કરવામાં આવે છે અને કૃત્રિમ ખાતરના કેટલાક ઉદાહરણો જેવા કે યુરિયા, એમોનિયમ સલ્ફેટ, સુપર ફોસ્ફેટ, પોટાશ, NPK એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ એન્ડ પોટેશિયમ છે. કૃત્રિમ ખાતરના જેટલા ફાયદા છે તેટલા જ તેના ગેરફાયદા છે. જેમ કે કૃત્રિમ ખાતરના ઉપયોગથી ખેડૂતોનો ઘઉં, ડાંગર તથા મકાઈ જેવા પાકને સારી ઉપજ પ્રાપ્ત કરવામાં સહાયતા મળે છે, પરંતુ કૃત્રિમ ખાતરના અત્યંત વધારે ઉપયોગથી જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે અને કૃત્રિમ ખાતર જળ પ્રદૂષણનો પણ સ્ત્રોત છે. એટલે જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે આપણે કૃત્રિમ ખાતરના સ્થાને કુદરતી ખાતરનો ઉપયોગ કરવો જોઈએ અથવા 2 પાકની વચ્ચે ખેતરને વાવ્યા વગર એટલે કે પડતર અથવા તો ખાલી રાખવું જોઈએ. જ્યારે કુદરતી ખાતરનો ઉપયોગ જમીનનું બંધારણ સુધારે છે તેમજ તેની જળ ધારણ ક્ષમતામાં વધારો કરે છે અને તે જમીનમાં પોષક તત્વોની પૂર્તિ કરે છે. જમીનમાં પોષક દ્રવ્યોની પૂર્તિ માટેની અન્ય એક રીત છે પાકની ફેરબદલી. તેમાં જુદા જુદા પાકને એકાંતરે ઉછેરવામાં આવે છે. પહેલા ઉત્તર ભારતમાં ખેડૂતો એક ઋતુમાં કઠોળ ઉગાડતા હતા અને બીજી ઋતુમાં ઘઉં ઉગાડતા હતા. તેનાથી જમીનમાં નાઇટ્રોજનની પૂર્તતા થતી હતી અને ખેડૂતને આ પદ્ધતિ સ્વીકારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. અગાઉના ધોરણમાં તમે રાઇઝોબિયમ બેક્ટેરિયા વિશે અભ્યાસ કરી ચૂક્યા છો. તે શિંબીકુળ એટલે કે કઠોળ વર્ગની વનસ્પતિના મૂળ ગંડિકાઓમાં જોવા મળે છે, જે તમને આકૃતિમાં બતાવેલું છે. તે વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે છે. કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર વચ્ચેનો તફાવત એ એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી છે. તો જોઈએ કે કૃત્રિમ ખાતર એક માનવ નિર્મિત અકાર્બનિક ખાતર છે, જ્યારે કુદરતી ખાતર એક પ્રાકૃતિક પદાર્થ છે જે છાણ તેમજ વનસ્પતિના અવશેષોના વિઘટનથી પ્રાપ્ત થાય છે. કૃત્રિમ ખાતર કારખાનામાં તૈયાર થાય છે, જ્યારે કુદરતી ખાતર ખેતરમાં તૈયાર કરી શકાય છે. કૃત્રિમ ખાતરથી જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી, જ્યારે કુદરતી ખાતર જમીનને ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થો પૂરા પાડે છે. કૃત્રિમ ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો જેવા કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જ્યારે કુદરતી ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો સાપેક્ષ રીતે ઓછી માત્રામાં હોય છે. હવે કુદરતી ખાતરના કેટલાક ફાયદા જોઈએ, જેવા કે જૈવિક ખાતરને કૃત્રિમ ખાતરની તુલનામાં વધારે સારું ગણવામાં આવે છે, જેના મુખ્ય કારણ છે કે તે જમીનની જલધારણ ક્ષમતામાં વધારો કરે છે. તે જમીનને છિદ્રાળુ બનાવે છે, જેનાથી વાયુ વિનિમયમાં સરળતા પ્રાપ્ત થાય છે. તે ફાયદાકારક સૂક્ષ્મજીવોમાં વધારો કરે છે અને તે જમીનના બંધારણમાં સુધારો કરે છે. આ બધા કુદરતી ખાતરના ફાયદા હોવાથી તે કૃત્રિમ ખાતરની તુલનામાં વધારે સારું ગણવામાં આવે છે.
હવે આપણે સિંચાઈ વિશે અભ્યાસ કરીશું. તો જીવંત રહેવા માટે પ્રત્યક્ષ સજીવને પાણીની આવશ્યકતા રહેલી છે. વૃદ્ધિ તેમજ વિકાસ માટે પાણીનું વિશેષ મહત્વ છે. વનસ્પતિના મૂળ દ્વારા પાણીનું શોષણ થાય છે, જેની સાથે ખનિજ તત્વો અને ખાતરોનું પણ શોષણ થાય છે. વનસ્પતિમાં લગભગ 90% પાણી હોય છે. પાણી આવશ્યક છે કારણ કે બીજનું અંકુરણ શુષ્ક પરિસ્થિતિમાં થતું નથી. પાણીમાં ઓગળેલા પોષક તત્વોનું વહન વનસ્પતિના પ્રત્યેક ભાગમાં થાય છે. નિયમિતપણે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે. સિંચાઈનો સમય અને માત્રા દરેક પાક મુજબ, જમીન મુજબ અને ઋતુ મુજબ જુદા જુદા હોય છે અને ઉનાળામાં પાણી આપવાની માત્રા વધારે હોય છે. કૂવાઓ, બોર કૂવાઓ, તળાવો, સરોવર, નદીઓ, બંધ તેમજ નહેરો સિંચાઈ માટે પાણીના સ્ત્રોત છે. સૌ પ્રથમ આપણે સિંચાઈની પરંપરાગત પદ્ધતિઓ વિશે જોઈશું. તો કૂવાઓ, સરોવરો તેમજ નહેરોમાં ઉપલબ્ધ પાણીને ઉપરની તરફ ખેંચીને ખેતરમાં પહોંચાડવાની પદ્ધતિઓ જુદા જુદા ક્ષેત્રમાં જુદી જુદી હોય છે. આ પદ્ધતિઓમાં ઢોર અથવા મજૂર ઉપયોગી બને છે. તેથી આ પદ્ધતિઓ સસ્તી છે પરંતુ ઓછી કાર્યક્ષમ છે. વિભિન્ન પરંપરાગત પદ્ધતિઓ નીચે મુજબ છે. જેમ કે પહેલી છે મોટ, જેને ઘરઘડીયુક્ત વ્યવસ્થા પણ કહે છે. બીજી ચેન પંપ, 3 ઢેકલી અને 4 રહેંટ, જેને ઉચ્ચાલનનો પ્રકાર પણ કહે છે. તો ચાલો આપણે આકૃતિ સાથે આ બધી પદ્ધતિઓને જોઈએ. આકૃતિમાં તમે મોટ એટલે કે ઘરઘડીયુક્ત વ્યવસ્થા જોઈ શકો છો. હવે બીજી આકૃતિમાં આપણે ચેન પંપ દ્વારા સિંચાઈ પદ્ધતિની આકૃતિ જોઈ શકો છો. એના પછી છે ઢેકલી અને રહેંટ એટલે કે ઉચ્ચાલનનો પ્રકાર. પાણીને ઉપર ખેંચવા માટે સામાન્ય રીતે પંપનો ઉપયોગ કરવામાં આવે છે અને આ પંપ ચલાવવા માટે ડીઝલ, બાયોગેસ, વિદ્યુત ઉર્જા તેમજ સૌર ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે સિંચાઈની આધુનિક પદ્ધતિઓ જોઈએ. તો સિંચાઈની આધુનિક પદ્ધતિ દ્વારા આપણે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરી શકીએ છીએ અને આધુનિક સિંચાઈ પદ્ધતિઓ નીચે મુજબ છે. નંબર 1 ફુવારા પદ્ધતિ અને નંબર 2 ટપક પદ્ધતિ. તો ચાલો આ બંને પદ્ધતિઓ વિશે આપણે થોડું ડિટેલમાં અભ્યાસ કરીએ. ચાલો તો જોઈએ ફુવારા પદ્ધતિ એટલે કે સ્પ્રિંકલર સિસ્ટમ. આ પદ્ધતિનો ઉપયોગ અસમતલ ભૂમિ માટે કરવામાં આવે છે, જ્યાં પાણી પૂરતી માત્રામાં પ્રાપ્ત થતું નથી. કાટખૂણે રાખેલી પાઇપના ઉપરી છેડા પર ફરતી નોઝલો લગાડવામાં આવે છે. આ પાઇપ નિશ્ચિત અંતરે મુખ્ય પાઇપ સાથે જોડાયેલ હોય છે. જ્યારે પંપની મદદથી પાણી મુખ્ય પાઇપમાં પહોંચાડવામાં આવે છે, ત્યારે તે ફરતી નોઝલોમાંથી બહાર નીકળે છે અને તેનો છંટકાવ છોડ ઉપર એવી રીતે થાય છે કે જાણે વરસાદ પડતો હોય, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. અને ફુવારા પદ્ધતિ ઘાસવાળી જમીન, કોફીના વાવેતર અને કેટલાક અન્ય પાક માટે ખૂબ જ ઉપયોગી છે. હવે જોઈએ ટપક પદ્ધતિ એટલે કે ડ્રીપ સિસ્ટમ. આ પદ્ધતિમાં પાણી ટીપે ટીપે સીધું જ છોડની મૂળની નજીક પડે છે. આથી તેને ટપક પદ્ધતિ કહે છે. ફળાઉ વનસ્પતિઓ, બગીચા તેમજ વૃક્ષોને પાણી આપવાની તે સર્વોત્તમ પદ્ધતિ છે અને આ પદ્ધતિમાં પાણીનો બિલકુલ વ્યય થતો નથી અને આ પદ્ધતિ પાણીની અછતવાળા વિસ્તારોમાં એક વરદાનરૂપ છે. સિંચાઈ પછી ખૂબ જ મહત્વની પદ્ધતિ છે નીંદણથી રક્ષણ. તો ખેતરમાં કેટલાક અન્ય અનૈચ્છિક અથવા તો બિનજરૂરી છોડ કુદરતી રીતે પાકની સાથે ઉગી નીકળે છે. આવા અનૈચ્છિક અથવા તો બિનજરૂરી છોડને નીંદણ કહે છે અને નીંદણને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે. નિંદામણ આવશ્યક છે કારણ કે નીંદણ પાણી, પોષક દ્રવ્યો, જગ્યા તેમજ પ્રકાશ માટે મુખ્ય પાક સાથે સ્પર્ધા કરી તેની વૃદ્ધિ પર અસર કરે છે અને કેટલાક નીંદણ લણણીમાં પણ વિક્ષેપ ઊભો કરે છે તથા મનુષ્ય અને પ્રાણીઓ માટે ઝેરી હોઈ શકે છે. નીંદણને દૂર કરવા તેમજ તેની વૃદ્ધિને નિયંત્રિત કરવા ખેડૂતો અનેક પદ્ધતિઓ અપનાવે છે. પાક ઉગાડતા પહેલા ખેતરમાં ખેડ દ્વારા નીંદણ જડમૂળથી દૂર કરવા અને નાશ કરવામાં સહાયતા મળે છે. એનાથી નીંદણ સુકાઈ જાય છે અને માટીમાં ભળી જાય છે અને નીંદણમાં પુષ્પ ઉદ્ભવે કે બીજ બને તે પહેલાં જ નીંદણને દૂર કરવું એ યોગ્ય છે. સમયાંતરે નીંદણને જમીન નજીકથી હાથ વડે કાપવામાં કે મૂળ સહિત ઉખાડવામાં આવે છે અને આ કાર્ય ખુરપીની મદદથી કરવામાં આવે છે, જે આકૃતિમાં દર્શાવેલ છે. અને નીંદણને જડમૂળથી દૂર કરવા માટે વાવણિયાનો પણ ઉપયોગ થાય છે.
નીંદણને કેટલાક રસાયણોની મદદથી પણ નિયંત્રિત કરવામાં આવે છે, જેને નીંદણનાશક કહે છે, જેમ કે 2,4-D. 2,4-D એક પ્રકારનું નીંદણનાશક છે. ખેતરમાં નીંદણનો નાશ કરવા માટે તેનો છંટકાવ કરવામાં આવે છે, જે પાકને નુકસાન કરતા નથી. નીંદણનાશકનું જરૂરી માત્રાવાળું દ્રાવણ મેળવવા માટે તેને પાણી વડે મંદ કરવામાં આવે છે અને તેનો સ્પ્રેયરની મદદથી ખેતરમાં છંટકાવ કરવામાં આવે છે, જે તમે આકૃતિમાં જોઈ રહ્યા છો. નીંદણનાશકના છંટકાવથી ખેડૂતના સ્વાસ્થ્ય પર પણ અસર પડી શકે છે, તેથી તેઓએ આ રસાયણોનો ઉપયોગ ખૂબ જ સાવધાનીપૂર્વક કરવો જોઈએ. આ રસાયણોનો છંટકાવ કરતી વખતે તેમણે પોતાનું નાક તેમજ મુખ કપડાથી ઢાંકી દેવું જોઈએ. હવે જ્યારે પાક સંપૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારે એક મહત્વનું પદ્ધતિ છે લણણી. તો પાકની લણણી એક અગત્યનું કામ છે. પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારબાદ તેને કાપવાની ક્રિયાને લણણી કહે છે. લણણી દરમિયાન કાં તો છોડને ખેંચીને ઉખાડી લેવાય છે અથવા તેને જમીનથી નજીકના અંતરેથી કાપી લેવામાં આવે છે અને એક અનાજના પાકને પરિપક્વ થતાં 3 થી 4 મહિના લાગે છે. હાથ વડે લણણી આપણા દેશમાં દાંતરડાની મદદથી કરવામાં આવે છે. કાપવામાં આવેલ પાકમાંથી બીજ અથવા તો દાણાઓને ભૂસામાંથી અલગ કરવાના હોય છે, તેને થ્રેસિંગ કહે છે. હાલના સમયમાં લણણી માટે એક મશીનનો ઉપયોગ કરવામાં આવે છે, જેને હાર્વેસ્ટર કહે છે, જેમાંથી એક સાથે ઘણા બધા પાકના છોડની લણણી અથવા તો કાપણી થઈ જાય છે. પાકની કાપણી બાદ તેને ઉપણવામાં આવે છે. નાના ખેતરવાળા ખેડૂતો અનાજના દાણાઓને અને ભૂસાને ઉપણવા જેવી ક્રિયા દ્વારા અલગ કરે છે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. તમે આના વિશે ધોરણ 6 માં અભ્યાસ કરી ચૂક્યા છો. હવે જોઈએ સંગ્રહ. ઉત્પાદનનો સંગ્રહ એક મહત્વપૂર્ણ કાર્ય છે. જો લણેલા પાકને વધારે સમય સુધી રાખવાનો હોય તો તેને ભેજ, જીવજંતુઓ, ઉંદરો તથા સૂક્ષ્મ જીવોથી સુરક્ષિત રાખવો જોઈએ. લણેલા દાણામાં વધુ ભેજ રહેલું હોય છે. જો તરત લણેલા પાકના દાણાઓને સૂકવ્યા વગર સંગ્રહ કરવામાં આવે તો તે બગડી શકે છે અથવા સૂક્ષ્મ જીવો દ્વારા નષ્ટ થઈ શકે છે તથા બીજાંકુરણ માટે બિનઉપયોગી બની શકે છે. આથી સંગ્રહ પામેલા દાણાઓને તાપમાં સૂકવવા જોઈએ. તેનામાં રહેલા ભેજની માત્રામાં ઘટાડો થાય છે. આ બાબત તેને કીટકો, ઉપદ્રવી જીવાત, જીવજંતુઓ, બેક્ટેરિયા અને ફૂગથી રક્ષણ આપે છે. ખેડૂત પાકના ઉત્પાદનનો સંગ્રહ કંતાનના કોથળામાં અથવા ધાતુના મોટા પીપળાઓમાં કરે છે. મોટા પાયા પર અનાજનો સંગ્રહ કોઠારોમાં અથવા વખારમાં કરવામાં આવે છે, જેથી તેનો ઉંદરો જેવા કીટકો અને જીવજંતુઓથી રક્ષણ કરી શકાય. ઘરમાં અનાજના સંગ્રહ માટે લીમડાના સૂકા પાંદડાઓનો ઉપયોગ કરવામાં આવે છે. મોટા સંગ્રહગૃહમાં અનાજને કીટકો તેમજ સૂક્ષ્મજીવોથી સુરક્ષિત કરવા માટે વિશિષ્ટ રાસાયણિક ઉપચાર પણ કરવામાં આવે છે. વનસ્પતિમાંથી પ્રાપ્ત થતા ખોરાકો તો આપણે જોયા. ચાલો જોઈએ કે પ્રાણીઓ દ્વારા પ્રાપ્ત થતા ખોરાક કયા કયા છે. તો ગાય, ભેંસ, બકરી અને ઊંટડીમાંથી આપણને દૂધ પ્રાપ્ત થાય છે, જ્યારે બકરી, ગાય, મરઘીમાંથી માંસ અને મરઘી અને બતકમાંથી આપણે ઈંડા પ્રાપ્ત કરી શકીએ છીએ, જ્યારે વિવિધ પ્રકારની માછલીઓ પણ લોકો ખોરાકમાં ઉપયોગમાં લે છે. આ કોષ્ટકને પૂર્ણ કર્યા બાદ તમે જોયું હશે કે વનસ્પતિઓની જેમ પ્રાણીઓ પણ આપણને વિભિન્ન પ્રકારના ખાદ્ય પદાર્થ પ્રદાન કરે છે. સમુદ્રના ક્ષેત્રોમાં રહેતા લોકોનો મુખ્ય આહાર માછલી હોય છે. અગાઉના ધોરણમાં વનસ્પતિઓમાંથી પ્રાપ્ત થતા ખાદ્ય પદાર્થો વિશે તમે અભ્યાસ કરી ચૂક્યા છો. આપણે અત્યારે અભ્યાસ કર્યો કે પાક ઉત્પાદનના વિવિધ તબક્કા હોય છે, જેવા કે બીજની પસંદગી, રોપણી વગેરે. ઘરમાં અથવા ખેતરમાં રાખવામાં આવતા પાલતુ પ્રાણીઓને યોગ્ય ખોરાક, રહેઠાણ તેમજ તેની દેખરેખ પણ અતિ આવશ્યક હોય છે. પાલતુ પ્રાણીઓનો યોગ્ય ખોરાક, રહેઠાણ તેમજ દેખરેખને મોટા પાયા પર કરવામાં આવે ત્યારે તેને પશુપાલન કહે છે. તો ધોરણ 8નું પ્રથમ ચેપ્ટર પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. મારા વિડીયોઝ તમને પસંદ આવતા હોય તો મારા વિડીયોઝને લાઇક, કોમેન્ટ અને શેર કરી દેજો. અને જો તમે મારી ચેનલ ઉપર નવા હો તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પર ક્લિક કરી દેજો. થેન્ક યુ.